ખેડા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે મોતીપુરા નજીક એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે। અંધારામાં રસ્તા ઉપર ટર્ન લેતી વખતે કાર ધસમસતા પાણીના વહેણમાં ગરનાળામાં ખાબકી હતી। આ દુર્ઘટનામાં અમદાવાદના 4 યુવકોના કરુણ મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે કારમાં સવાર અન્ય 2 લોકોનો બચાવી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી। ઘટના સ્થળે પ્રાંત અધિકારી સુરત બારોટ, ડીવાયએસપી એસપી વિજય પટેલ તથા સ્થાનિક ધારાસભ્ય કલ્પેશ પરમાર હાજર રહી સમગ્ર કામગીરી પર નજર રાખી હતી। ભારે વરસાદ અને ધસમસતા પાણીના વહેણ વચ્ચે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ દુર્ઘટનાએ સમગ્ર જિલ્લાનું શોકનું મોજું ફરી વળ્યું છે। ભેદભાવ ન્યૂઝ રિપોર્ટર વિશાલ માલી। सूरज बारोट, प्रांत अधिकारी और सब डिविजनल मैजिस्ट्रेट खेड़ा। आ घटना है मातरनी अंदर मोतीपुरा परू है, त्या आगळ एक अर्टिगा गाड़ी जती हती अने त्या आगळ एक शार्प टर्न है। त्या आगळ वरसादना कारणे तथा अंधाराना कारणे गाड़ीने कदाच जे टर्न देखायो नहीं होय એટલા માટે ગાડી ઓવરટર્ન થઈને વેળો નીચે જતો હતો ને એમાંથી પુષ્કળ પાણી વહેતું હતું। એ ગાડી ઓવરટર્ન થઈને વેળાની અંદર પડી હતી ને એના લીધે આ ઘટના બની છે। પ્રાથમિક જાણકારી મુજબ અર્ટિગા ગાડીની અંદર ટોટલ 6 લોકો સવાર હતા। એમાંથી ધર્મેન્દ્રસિંહ કુલદીપસિંહ ગિલ 38 વર્ષ, રહેઠાણ હાટકેશ્વર અમરાઈવાડી તથા મુકેશભાઈ ચૌહાણ, રહેઠાણ હાટકેશ્વર અમરાઈવાડી, ઉંમર વર્ષ 32, તેઓ બંને હયાત બહાર નીકળ્યા છે તથા હાલ ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે। તેમની સાથે અન્ય 4 લોકો સવાર હતા, જે પૈકીના રાજ સંજયભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 26, રહેઠાણ હાટકેશ્વર હરિપુરા અમરાઈવાડી, બીરેન્દ્રસિંહ શેખાવત, રાજસ્થાન सीकर, उम्र वर्ष 26, सीटीएम अमदावाद रहता था, मुस्तकिम राजपूत, उम्र वर्ष 19, रखियाल अमदावाद खाते रहता था तथा मयूरभाई महेशभाई पंचाल, उम्र वर्ष 34, રહેઠાણ ન્યૂ મણિનગર અમદાવાદ। આ 4 લોકોનું આ દુર્ઘટનામાં દુઃખદ રીતે અવસાન થયું છે। આના માટેનો કોલ ફાયર બ્રિગેડને મળેલો હતો। ત્યારબાદ ખેડા ફાયર બ્રિગેડ છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ગાડીની અંદર જે 2 લોકો ઉપરની સાઈડ સવાર હતા તે 2 લોકોને બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યા હતા તથા તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ અન્ય 3 લોકોની ડેડ બોડી છે એ ગાડીની અંદરથી રિટ્રીવ કરવામાં આવી હતી અને એક વ્યક્તિની ડેડ બોડી પાછળની સાઈડ બેસેલા હોવાથી તેઓની ગાડીને ક્રેન દ્વારા ખેંચીને બહાર કાઢવામાં આવેલી હતી અને ત્યારબાદ ડેડ બોડીને રિટ્રીવ કરવામાં આવી। હાલ જે 2 વ્યક્તિઓ હયાત છે એ ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે તથા અન્ય જે 4 મૃતદેહો બહાર કાઢવામાં આવેલા છે તેઓને ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેઓના પરિવારજનોને તેમની મૃતદેહ છે એમને સોંપવાની કાર્યવાહી કરવામાં આવશે।